એમાં મને તારી બહુ યાદ આવે, મારી જન્મની દેનારી માં મને તારી બહુ યાદ આવે, એ મારી આ સૃષ્ટિમાં કયો એવો વ્યક્તિ હશે કે જેને એની જન્મની દેનારી માં ના સાંભળે? મારી જન્મની દેનારી માં મને તો બહુ યાદ આવે જો.
ખૂબ જ સુંદર આ રચના છે મિત્રો. માના વિયોગથી જે દર્દ આપણને પહોંચે છે, જે મુશ્કેલી આપણને લાગે છે આ જીવન યાત્રામાં, આ સંસારની યાત્રામાં, તેનું વર્ણન કર્યું છે. આપણા બચપનમાં આપણી મા આપણને કેવી રીતે આલડા ગવડાવતી હતી. ખૂબ જ સુંદર શબ્દો છે મિત્રો. આપને એક વિનંતી કરું છું મિત્રો, આ રચના આપણા ગાયક છે, લોક ગાયક જિગ્નેશ કવિરાજ, અને એમને જેમ ગાયું છે એ રીતે મેં ગાયું છે અને તમને એ રીતે આ નોટેશન હું સમજાવી રહ્યો છું. તો આમાં થોડા મતભેદ છે મિત્રો, કેમ કે ઘણા બધા કલાકારો બીજી રીતે ગાયું છે, શબ્દો પણ બીજા ગાયા છે. મેં સાંભળ્યું ઇન્ટરનેટ ઉપર, અહેમદભાઈ ચૌહાણે પણ ગાયું છે અને ઘણા બધા આપણા ગુજરાતના લોક ગાયકોએ ગાયું છે. તો શબ્દ બી એમાં થોડા અલગ હોય છે અને એનું કમ્પોઝ, એનો ઢાળ, એનું નોટેશન પણ થોડું અલગ હશે. તો આજે હું તમને જે મેં ગાયું એ રીતે હું તમને નોટેશન શીખવાડવા જઈ રહ્યો છું. તો આવો દર્શક મિત્રો, હું મહેશ સોલંકી, આપ સર્વ મારા વાલા દર્શક મિત્રો, અમારા સબસ્ક્રાઈબરો, અમારા પ્રોગ્રામને લાઈક કરતા અમારા મહાનુભાવો અને અમારી ચેનલને નિહાળતા સર્વ માનનીય અમારા વડીલોને આપનું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું મારી ચેનલમાં, મારા ક્લાસમાં. તો આવો દર્શક મિત્રો અમારા ક્લાસમાં. અને ખૂબ જ લોકસંગીત, શાસ્ત્રીય સંગીત, ફિલ્મ સંગીત, અનેક પ્રકારનું સંગીત હું હાર્મોનિયમ સાથે થિયરી અને પ્રેક્ટિકલ અખિલ ભારતીય શાસ્ત્રીય સંગીત પદ્ધતિથી સરકારી કોર્સ પ્રમાણે હું શીખવાડી રહ્યો છું મિત્રો. તો આવો દર્શક મિત્રો, અને જે દર્શક મિત્રોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેઓને વિનંતી કરું છું, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બિલકુલ પછતાશો નહીં મિત્રો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો આપણને બિલકુલ પછતાવો નહીં થાય. આપણને તમારું પોતાનું મનોરંજન, પોતાની શાંતિ, પોતાના ભજનો અમારી ચેનલમાં તમને મળી રહેશે મિત્રો. તમારી આજુબાજુમાં જે ભજનિકો હાર્મોનિયમ સાથે ગાવા ઈચ્છતા હોય અને શીખવા માંગતા હોય તો તેઓને પણ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરાવો મિત્રો. અને બીજો મિત્રો, ઓનલાઈન ક્લાસ માટે આપ માહિતી માંગતા હો તો આપ રાત્રે 8 થી 10 કોલ કરજો, આપને માહિતી મળશે. જે જગ્યા ખાલી હશે તે આપણને મળશે મિત્રો. ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા છે અમારા. તો ચાલો દર્શક મિત્રો, આવી જાઓ હાર્મોનિયમ ઉપર, આ નોટેશન શીખીએ અને આ ગાઈએ. મારી જન્મની દેનારી માં તું મને બહુ યાદ આવે જો. આપણે હાર્મોનિયમ પર આવી ગયા છે અને આપણે આ કરુણ ગીતને કઈ રીતે ગાવાનું છે એના એક એક સ્વર અને શબ્દો હું તમને શીખવાડવા જઈ રહ્યો છું. કયા કયા સ્વરનો ઉપયોગ થાય છે તે બતાવું છું. તે પહેલાં દર્શક મિત્રો, અહીંયા મેં જે ગાયું છે તે 5 કાળી પર ગાયું છે મિત્રો. તો અહીંયાથી ગણો 5 કાળી, 1 2 3 4 અને આ 5, બરાબર છે. 5 કાળી. તમારે આ 5 કાળી લઈ શકો કે પછી આ 5 કાળી પણ લઈ શકો, બરાબર છે. તો હવે જો 5 કાળીમાં, આ 5 કાળીમાં પહેલો આને સા બનાવવાનો છે. તો જો અહીંયા સા, રે, ગ, મ, પ, પ, મ, ગ, રે, સા, ની, સા, ની, સા. તો કોમળ ની, સા, રે, કોમળ ગ, પછી મ અને પ, આ રીતે આ સ્વરો આવી રહ્યા છે. તો ચલો દર્શક મિત્રો, જો અહીંયા લખ્યું છે, એ મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે જો. તો અહીંયા જો મિત્રો સ્વરો એ લખ્યું ત્યાં ગ, એ, પછી મારી ગ, ગ, મારી જન્મની ગ, 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 રે, સા. તો અહીંયા ની લખ્યું ત્યાં રેસા કરવાનું છે મિત્રો. ની, પછી દેનારી, દેનારી,
સારે સાની. તો જો ખૂબ જ સરસ જગ્યા આપી છે મિત્રો. આ દેનારી સારે સાની, પછી મને તારી ની 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 સા યાદ યાદ. તો યાદમાં ખાલી કોમળ ગ યાદ બહુ મગ આવે જો રે સા સા સા. આ રીતે થયું છે મિત્રો. એક એક સ્વર મેં તમને સમજાયા. હવે હું આખું ગાઉં છું. ધીમે ધીમે મારી આંગળી પર જોજો. 5 કાળીનો સા બનાવજો મિત્રો. એ મારી જન્મની દેનારી મને તારી યાદ બહુ આવે જો. અને આ લીટી મિત્રો 2 વાર ગાવાની છે. અને પછી કઈ લીટી આવે છે તમે જો. તારી યાદ આવે મારા પાપણે પાણી પડાવે જો. તો ત્યાં સ્વરો જો મિત્રો. સા છે. તારી યાદ આવે મારા, તો જો સા રે મ પછી પાપણીએ પાણી પડા, પાપણીએ પાણી પડાવે જો. આ રીતે થયું. અને પછી પાછું એ મારી જન્મની દેનારી મને તારી યાદ બહુ આવે. મિત્રો 5 ગાળીએ ગાવાના પ્રયત્ન કરજો. ઊંચું ગાશો સુંદર લાગશે. હવે અંતરો જો મિત્રો. તો અંતરામાં ઉપર જે સ્વરો આપ્યા છે એ રીતે જ છે મિત્રો. હું એક અંતરો અહીંયા ગાઈને તમને બતાવું છું અને સ્વરો તેના તે જ લાગશે. મને પારાણીએ પોડાળી માં તું તો હે તે આલરડા ગવે જો. મને પારાણીએ પોડાળી માં તું તો હે તે આલરડા ગવે જો. તો પહેલી લીટી જે હતી એ મારી જન્મની દેનારી, એના એ જ સ્વરો મિત્રો લગાવવાના છે આ લીટીમાં. અને પછી બીજી લીટી ગાઉં છે એમાં પણ આ સ્વર લગાવજો મિત્રો. પછી મોર રે બપૈયા કોયલ સાંભળવાને આવે જો. તો આ લીટીમાં પણ આના આ સ્વર લગ્યો. અને પછી નંદના હે લાલાને માં જસુદા જેમ ઝુલાવે જો. તો એમાં તારી યાદ આવે એના એ સ્વર છે મિત્રો. નંદના એ લાલાને માતા જસોદા જેમ ઝુલાવે જો. આ રીતે આ લીટી ગાવાની છે. અને 2 વાર ગાજો મિત્રો આ લીટી. અને પછી પાછું મુકડામાં આપણે આવી જવાનું. એ મારી જન્મની દેનારી મને તારી યાદ બહુ આવે જો. તો આ રીતે મિત્રો ખૂબ જ સીધું નોટેશન છે પણ ખૂબ જ મીઠું છે, ખૂબ જ કરુણબી છે શબ્દો. અને 5 કાળી કરજો મિત્રો. ના ફાવે તો નીચા સ્વરો પર તમે ગાજો. પરંતુ 5 કાળી કરતો સુંદર લાગશે મિત્રો. તો ચાલો દર્શક મિત્રો અહીંયા આ ક્લાસ પૂરો કરું છું. અને આ ક્લાસ પસંદ આવે તો લાઈક કરો મિત્રો. આપને કંઈ પણ ભાવ થાય તો એ કોમેન્ટ ઉપર લખજો. આપના સૂચનો પણ કોમેન્ટ પર લખજો. મારી ચેનલ વિશે કંઈ સૂચનો હોય તો લખજો. અને આપની ફરમાઈશ પણ લખતા રહીજો મિત્રો. અમે આપની ફરમાઈશ આપતા રહીએ છીએ. આપના પ્રશ્નોના ઉકેલો પણ અમે આપીએ છીએ. ઘણા બધા ઉપાયો પણ અમે બતાવી રહ્યા છીએ આપને. તો આપના પ્રશ્નો પણ આપ જણાવજો. તો ચાલો દર્શક મિત્રો અહીંયા વિરમું છું. આગળ નવા ક્લાસમાં કંઈક નવું લઈને આવીશ આપની ફરમાઈશનું. તો અહીંયા વિરમું છું. નમસ્કાર. જય માતાજી. જય હિન્દ. જય ભારત.